આમાં ટોટલ એ વખતે જે કેસો થયા હતા એમાંથી અતિ ગંભીર ને ગંભીર પ્રકારના કેસો હતા એ પરત જે વખતે નહોતા ખેંચાયા, જેને વર્તમાનમાં 14 કેસોની માહિતી ગઈકાલે દિનેશભાઈને મળી છે કે જેમાં 2 રાજદ્રોહના કેસો છે, એમાં 8 અમદાવાદના છે, 3 ગાંધીનગરના છે, 2 મહેસાણાના અને 2 સુરતના અને 1 મહેસાણાનો, કુલ 14 કેસો છે. અને આ કેસોમાં 2 કેસો જે રાજદ્રોહ સિવાયના કેસો છે પબ્લિક પરના છે, ટોળા પરના છે, યુવાનો અને મહિલાઓ પરના છે. એટલે એ દરેક કેસોમાંથી પરિવારને ઝડપથી મુક્તિ થાય એવી અમે આશા રાખીએ. આપની ઉપર કેટલા કેસ હતા? આ જે કેસો છે એમાંથી મારા પર 1 કેસ છે, આમ બીજા અલગ હજી 12-13 કેસો છે, પણ અત્યારે જે કેસ છે એમાંથી 1 કેસ છે. આજે અથવા શનિ રવિ હોવાથી કદાચ સોમ મંગળ સુધીમાં સરકારના મંત્રાલય કે સીએમઓ તરફથી જાહેર કરવામાં આવી છે. કેટલા સમયથી માંગણી કરાઈ હતી? માંગણી તો ઘણા સમયથી પેન્ડિંગ હતી, પણ છેલ્લા 2 મહિનાથી જ્યારે ભૂપેન્દ્રભાઈને યાદી અને લિસ્ટ સોંપ્યું એ પછીથી એની કાર્યવાહી ઝડપી બની હતી અને એના ઉપર જે તે સંકલન સીએમઓ દ્વારા, મંત્રી દ્વારા, મુખ્યમંત્રી દ્વારા કરી અને એનો ઝડપથી નિર્ણય લેવામાં આવ્યો.